નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. મિત્રો, અનુમાન આપણા મનની કલ્પના છે અને અનુભવ આપણા જીવનનો પાઠ છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 30 ઓગસ્ટ 2024. આજની તિથિ, મહિનો ચાલી રહ્યો છે શ્રાવણ, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષ ચાલે છે. તિથિ છે બારસ. આજે છે શ્રાવણ વદ બારસ. નક્ષત્ર પુનર્વસુ, યોગ વ્યતિપાત અને કરણ કૌલવ આવે છે. આજની રાશિ આવે છે મિથુન રાશિ, કે જેના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. સવારે 11:33 રાશિ પરિવર્તન થશે અને કર્ક રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે ડ અને હ. એટલે સવારે 11:33 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ત્યારબાદ થાય તો કર્ક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની પણ ગણતરી કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે દ્વાદશી. આજે છે પક્ષવર્ધિની મહાદ્વાદશી છે. આજે તિથિ વાસર પણ છે, જે સવારે 7:59 સુધી રહેવાનો છે. સૂર્ય આજે નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે. મઘામાંથી પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં તે નક્ષત્ર પરિવર્તન કરશે. જી. તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરશો. હા, વાસ્તુમાં આપણે વાત કરી રહ્યા છીએ ખાસ ઘરની સજાવટ માટે. ઘરની સજાવટમાં અગત્યના મુદ્દા જે છે, જે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે છે, જો તેનું પાલન કરવામાં આવે તો તે ઉત્તમ ફળ આપે છે. આજે વાત કરીશું આપણે પૂજા ઘર, પ્રાર્થના ઘર, ધ્યાનખંડ કે એની જગ્યા. દરેકના ઘરમાં એવું નથી હોતું કે ભગવાન માટે, પૂજા માટે અલગ રૂમ કે કક્ષ બનાવી શકાય. આમ તો ખરેખર એવું જ છે કે અલગ જગ્યા બનાવવી જોઈએ. જે છે એ ભગવાને આપણને આપેલું છે. અને આપણે ભગવાનને શું કરીએ છીએ, નાનકડું આટલું કબાટ જેવું લાવી અને ભગવાનને મૂકી દઈએ છીએ. એનું કારણ છે કે હવે ઉપાસના, પૂજાનું મહત્ત્વ ઘટી રહ્યું છે. પહેલાંના સમયમાં લોકો નિયમિત રીતે પૂજા અનુષ્ઠાન કરતા હતા. હા, હજી પણ ઘણા બધા વ્યક્તિઓ કરી રહ્યા છે, પણ દરેક વ્યક્તિએ હંમેશા દરરોજ ઉપાસના કરવી જોઈએ અને તેના માટે સરસ મજાની વ્યવસ્થા ગોઠવવી જ જોઈએ. આ વસ્તુ ફક્ત પોતાના માટે નથી, પોતાના કુટુંબ માટે છે. આવનારી પેઢીને સંસ્કાર આપવા માટે પણ આ જરૂરી છે કે તેનામાં પણ આ જ પ્રકારના પવિત્ર અને દિવ્ય સંસ્કાર ઉતરે. તો તેના માટે વાસ્તુશાસ્ત્ર સૂચવે છે કે જો પૂજા કરવાની જગ્યા ઈશાન ખૂણામાં હોય તો તે શ્રેષ્ઠ ગણાય છે. પૂર્વ દિશામાં પણ હોઈ શકે અને ઉત્તર દિશામાં પણ હોઈ શકે. જો આ દિશામાં વ્યવસ્થા કરવામાં આવે તો તે ઉત્તમ ગણાય છે. અને હા, પૂજા કરતી વખતે આપણું મોહ પણ પૂર્વ, ઈશાન કે ઉત્તર તરફ જ હોવું જોઈએ. આ વાતનું ધ્યાન રાખવાનું. બીજું કે જો ઈશાનમાં પૂજાની વ્યવસ્થા હોય તો એ ધ્યાન રાખવાનું કે ખૂબ ભારે અને ખૂબ મોટું મંદિર ન બનાવવું જોઈએ. પથ્થર કે આરસ ઘણા બધા બનાવતા હોય છે ઉત્સાહથી, પણ આ વાતનું ઈશાન ખૂણા હોય તો ધ્યાન રાખવું પડે. હલકું અને બને તો લાકડાનું જ બનાવવું જોઈએ. ઘણા બધા વ્યક્તિ એવા છે કે જે પ્લાયવુડનો ઉપયોગ કરે છે. પ્લાયવુડની અંદર પણ એના અંદર જે છે બનાવવામાં વસ્તુ, એમાં રચનામાં બધા કેમિકલ્સનો ઉપયોગ થાય છે. તે ભગવાનની પૂજા માટે યોગ્ય ના ગણાય. પેલું લેમિનેટ્સ લગાવવામાં આવે છે. લેમિનેટ્સમાં પણ કેમિકલ્સ પણ હોય છે અને એમ કહેવાય છે અખાદ્ય અને નોન વેજીટેરિયન વસ્તુ પણ ઉપયોગ થતી હોય છે, એવું સાંભળવામાં આવ્યું છે. માટે બને ત્યાં સુધી કુદરતી દ્રવ્યોનો ઉપયોગ કરવો એ સારું ગણાશે. જી. તો આપણી સાથે દર્શક મિત્ર જાનકીબેન જોડાઈ ગયા છે. જાનકીબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા છે. જી, જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 23/9/1978. ફરીવાર જણાવજો. 23/9/78. જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 6:25.
જન્મસ્થળ જણાવો. જન્મસ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન છે કે ફાઇનાન્સ કંપનીમાં જોબ કરતો હતો તો તેમાં માણસોને છૂટા કર્યા. હવે એને સારી નોકરી, સ્થિતિવાળી નોકરી ક્યારે મળશે? કેટલા વર્ષ થયા એને ઉંમર? એને મને અત્યારે તો ગણવા ના બેસાય. કેટલા વર્ષ નોકરી કરી હતી? એને હમ સાચી કરી હતી. સારું સારું. હા, ચાલો જોઈએ. અને પ્રશ્ન એ છે કે વિના એ અમને સેટ સમજાવજો. ઓકે, સારું સારું. ચાલો, 1978માં જન્મ છે એટલે ઘણી ઉંમર થઈ અને ઘણું બધું અનુભવ લીધેલો હોય, પણ હા, કાર્યક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે પડકારો એ અત્યારના જીવનમાં સૌથી મુશ્કેલ સમય હોય છે, કારણ કે પૈસા અને આવક તો આ સમયમાં બહુ જ અગત્યની છે, મહત્વની છે. કુંડળી પર નજર નાખીએ. કન્યા લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે ચંદ્ર જે વૃષભ રાશિનો છે. વૃષભ રાશિમાં અત્યારે ગુરુ મહારાજ છે, પણ ગુરુ મહારાજ કોઈક પ્રકારે ભાગ્યમાં ચેન્જ લાવવા પ્રયત્ન કરી રહ્યા છે, માટે ચિંતા ના કરશો. જે પણ તક મળે લઈ લેજો. આવનારા સમયમાં તેને ઉત્તમ ફળદાયી નીવડશે. અત્યારે શનિ મહારાજનું જે પરિભ્રમણ છે તે નોકરી બાબતે પ્રતિકૂળતા આપી રહ્યું છે. નોકરી સ્થાનમાંથી જ થઈ રહ્યું છે. માર્ચ મહિના સુધીનો સમય એ થોડો શનિની દ્રષ્ટિએ જોવા જઈએ તો પ્રતિકૂળતા આપે, મુશ્કેલી આપે તેવો છે. તો શનિ મહારાજનો સૌથી શ્રેષ્ઠ ઉપાય બે જ છે. એક તો પીપળાને જળ ચડાવો અને બીજું હનુમાનજીના મંદિરે જઈને પ્રાર્થના કરો, હનુમાન ચાલીસા કરો. એ એના માટે ખૂબ જરૂરી છે. અત્યારે હાલ શનિની જ દશા ચાલી રહી છે, એટલે શનિ મહારાજને રીઝવવા એ ખૂબ જરૂરી છે. જીવનમાં તકલીફ એટલા માટે આવી રહી છે કે રાહુ સૂર્યનો ગ્રહણ દોષ છે કુંડળીમાં, અને ગ્રહણ દોષ જીવનમાં ઉતાર ચઢાવ આપે, પડકાર આપે. ઘણીવાર ખોટા નિર્ણય લઈ જાય, વાંક બીજાનો હોય તો પણ ભોગ આપણે બનવું પડે. રાહુ સૂર્યનો જે છે એ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. વિન્યાસ સંકલ્પ પદ્ધતિ એક એવી વિશેષ પ્રભાવશાળી પદ્ધતિ છે. પૂજા તો દરેક અલગ અલગ ઘણી વિધિઓથી થઈ શકતી હોય છે, પણ આ એક ખાસ પદ્ધતિ છે જે વિશેષ બનારસ કાશીની પદ્ધતિ છે, અને બહુ ઓછા વિદ્વાનો આ જાણતા હોય છે. જે જાણતા હોય છે તેઓને ખબર છે કે આ વિન્યાસ સંકલ્પ પદ્ધતિ શું છે, એટલે જે શાસ્ત્ર જાણકાર હોય તેને જ આ વસ્તુનો ખ્યાલ આવે એ પ્રમાણેની પદ્ધતિ છે. જી દર્શક મિત્ર આશીષભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. આશીષભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ 30/8/1989. 30/8/1989. જી, જન્મ સમય શું છે? જન્મ સમય બપોરે 3:30. જન્મસ્થળ જણાવો. અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. હા, મારે લગ્ન વિશે પૂછો છે. ઘણા ટાઈમથી પ્રયત્ન કરું છું, પણ મારા મેરેજ થતા નથી. કોઈ જગ્યાએ સેટિંગ થતું નથી. તો એ મારા લગ્ન વિશે મને જાણકારી આપશો. અને આજે મારો બર્થડે છે. હાજી હાજી. શું નામ છે ભાઈ આપનું? આશીષભાઈ. આશીષભાઈ. ચલો આશીષભાઈ, સૌથી પહેલાં તો આપણે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપણે આપીશું. ઈશ્વરને અભ્યર્થના કે તમારો આવનારો વર્ષ જે છે તે શુભ, ઉત્તમ અને પ્રગતિકારક નીવડે. તમારા જીવનના જે પ્રશ્નો, સમસ્યા છે તેનો ઉકેલ આવે તેવી ઈશ્વરને અભ્યર્થના. જુઓ, સૌથી પહેલી વાત એ કે આજે તારીખ છે તમારી, પણ હંમેશા તિથિનું વિશેષ ધ્યાન રાખવું. આપણે બધા છે ને હવે આધુનિકતાની દોડમાં છે ને ભૂલી જઈએ છીએ કે આપણું મૂળ ક્યાં છે, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા. આપણને જેનાથી ગર્વ છે કે આપણે ભારત દેશના છીએ, સનાતનના છીએ, અને હજારો વર્ષોથી સૌથી પ્રાચીન સંસ્કૃતિ આપણી છે. તો એ ગર્વ કેવી રીતે છે? આપણા મૂળ જે છે તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. એટલે આપણું ગ્રહો, આપણા નક્ષત્રો, આપણું પંચાંગ, આપણું વર્ષ ગણવાનું હોય છે. તો તમારી તિથિ દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ કે મારી તિથિ કઈ છે, મારો કયો મહિનો છે, ગુજરાતી મહિનો. ઘણા લોકોને પૂછીએ ખબર જ નથી હોતી. હા, મારી તારીખ ખબર છે. ઓકે, વાંધો નહીં, તારીખ પણ જરૂરી છે. તો તિથિના દિવસે તમે તમારી કોઈ પૂજા કરાવો, યજ્ઞ કરાવો, નહીં તો રુદ્રી કરાવો, લઘુરુદ્ર કરાવો. આ હંમેશા એક નિયમ રાખવાનો કે જે દિવસે તિથિ હોય તે દિવસે કોઈ પવિત્ર પૂજાનું કાર્ય કરવું જોઈએ. કોઈ વાર તકલીફ હોય, અનુકૂળતા ન હોય તો પણ દેવ દર્શને જઈ આવવું જોઈએ. આ વાતનું ધ્યાન રાખવાનું. લગ્ન બાબતનો આપણો પ્રશ્ન છે. આપણી કુંડીમાં મંગળ નથી, પણ બુધની સ્થિતિ જે છે તે સ્વગૃહી છે. ગુરુ મહારાજ ત્યાં છે અને શનિની દ્રષ્ટિ પડે છે, એટલે એ વિલંબ આપેલો છે. એમ કહેવાય કે યોગો બહુ નિર્બળ છે. તમારા ઘરમાં વાસ્તુ દોષ હોવાની સંભાવના છે, તેના કારણે અસર વધારે દેખાઈ રહી છે. જ્યોતિષ
ના ઉપાય કરતાં પહેલાં સૌથી પહેલાં વાસ્તુ દોષનું આપ નિવારણ કરાવો. આપના ઘરના પૂર્વમાં, ઈશાનમાં અથવા નૈઋત્યમાં દોષ હોવાની પ્રબળ સંભાવના છે, કારણ કે આવા કેસમાં મોટાભાગે આવું જોવા મળતું હોય છે. તો પહેલાં એ આપ કરાવી દો. બીજું, ગ્રહણ દોષ છે આપના ભાગ્યસ્થાનમાં, તેનું નિવારણ કરવા વિન્યાસ સંકલ્પ પદ્ધતિ, તો અનુકૂળતા વધી શકશે. એક પ્રયત્ન કરવા માટે યોગ જે છે તે 2025 અને 26માં આવી રહ્યો છે. અત્યારે હાલ મધ્યમ યોગ છે. જી. તો હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો કે જેના નામાક્ષર હોય છે અલ અને ઈ, આજે પારિવારિક જીવન સુખી રહેવા જઈ રહ્યું છે. પોઝિટિવિટી ફીલ કરશો. આર્થિક બાબતે પણ આજે મજબૂતાઈનો અનુભવ થઈ શકે તેવું છે. ઘરની પણ કોઈ બાબતોમાં કે વસ્તુઓ લાવવામાં પ્લાનિંગ થઈ શકે એવું છે, અથવા કોઈ તમને વ્યવસ્થા કરી આપે તેવું પણ બની શકે. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ અને ઉ, અંગત સંબંધોમાં સુધારો થશે. એટલે કોઈ પડકાર પ્રશ્નો ચાલતા હોય તો તે બાબતે હજી ધ્યાન આપી દેજો. આજીવિકાના ક્ષેત્રે પણ પ્રગતિ થાય, એટલે ક્યાંક એપ્લાય કર્યું હોય તો ફોલોઅપ કરી દેજો. વિવાહિત જીવન પણ આજે સુખી રહેવા જઈ રહ્યું છે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષરો છે ક, છ અને ઘ, આર્થિક બાબતે મજબૂતાઈનો અનુભવ થાય. સરકારી સહાયની કોઈ અપેક્ષા હોય તો આજે એ બાબતે અનુકૂળતા છે, અને અંગત સંબંધો પણ ઉત્તમ રહેવા જઈ રહ્યા છે. જી. હર્ષિતભાઈ, આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ડ અને હ. નાણાકીય બાબતોમાં જોખમ ન લેતા. પોઝિટિવ રહેવાશે, કારણ કે પારિવારિક જીવનમાં આજે સુખનો અનુભવ થઈ શકે એવું છે. જાહેર ક્ષેત્રે હો, સામાજિક ક્ષેત્રે હો, તો તમારી પ્રતિષ્ઠા પણ વધવા જઈ રહી છે, પણ નાણાકીય બાબતે ધ્યાન રાખવાનું છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. પેટની તકલીફોથી ધ્યાન રાખવાનું છે. કોઈ તકલીફ હોય તો સાચવજો. તાત્કાલિક ઉપાય કરશો, બેદરકાર ન રહેતા. પારિવારિક જીવન આપનું સુખદ રહેવા જઈ રહ્યું છું, પણ તેમ છતાં આજના દિવસે કોઈને કોઈ રીતે નાનો મોટો તણાવ રહે તેવી શક્યતા છે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષરો છે પઠ અને અણ, સામાજિક પ્રતિષ્ઠા વધે તેવો દિવસ છે. આજે આર્થિક બાજુ પણ મજબૂત રહેવા જઈ રહી છે, અને ખાસ ઘરની કોઈ ઉપયોગી વસ્તુમાં આજે વધારો થાય અથવા કંઈક લાવવાનું પ્લાનિંગ થાય તેવું બની શકે. જી. તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે. હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર જિજ્ઞાબેન આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારે બેબી માટે પ્રશ્ન પૂછવો છે. એની જન્મ તારીખ છે 28/6/2002. જન્મ સમય શું છે? જન્મ સમય છે સવારે 11 વાગે. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ મોરોડા. પ્રશ્ન જણાવો આપનો. હા, મારી બેબી બીએચએમએસ કરી છે, ઇન્ટર્નશીપ કરે છે. હવે આગળ ભણવાના યોગ કેવા છે? આગળ એમડી કરતા કે આગળ ભણવાના યોગ કેવા છે જાણવું છે મારે. હા જી, ચોક્કસ. ખૂબ સરસ પ્રશ્ન છે. હંમેશા જ્યોતિષશાસ્ત્ર છે માર્ગદર્શક શાસ્ત્ર સાબિત થતું હોય છે. તમે કોઈ મૂંઝવાયેલા હો, સમસ્યા હોય, ત્યારે તમને સ્પષ્ટ પ્રકાશ પાડે છે. એટલા માટે એનું જ્યોતિષ જે પ્રકાશ ફેંકે છે. કારણ કે આપણે જાણીએ છીએ ભવિષ્ય એ તો અંધકારમય છે, આપણે કોઈ જાણતા નથી ભવિષ્ય શું છે. તો જાણવા માટેનું શાસ્ત્ર એટલે જ્યોતિષશાસ્ત્ર. કુંડલી પર નજર નાખી આપણે જે વિગત આપી છે અનુસાર જો વાત કરવામાં આવે, સિંહ લગ્નની કુંડળી આવે છે, રાશિ છે મકર રાશિ આવી છે. અભ્યાસસ્થાનનો સ્વામી જે છે ઉચ્ચ અભ્યાસનો, તે સૂચવે છે કે હા, આગળ વધવું જોઈએ, માસ્ટર ડિગ્રી કરવી જોઈએ, અટકવું ના જોઈએ. કારણ કે આ કુંડળીમાં હવે યોગો છે કે જો અટક્યા તો પછી આગળ ઉચ્ચ અભ્યાસમાં તકલીફ પડી શકે તેવું છે. એટલે બિલકુલ કોઈ ચિંતાનું કારણ નથી. આપ આગળ વધો. હા, એક નાનો ઉપાય કરવાની જરૂર છે. એટલે બે ઉપાય છે. પહેલું કે શ્રાપિત દોષ છે કુંડળીમાં,
તેનું આપ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી નિવારણ કરાવો. અને બીજું કે મંગળ ગ્રહના જપ અને દાન કરે એ એના માટે ખૂબ આવશ્યક. નિયમિત જો મંગળ ગ્રહના જપ કરશે તો તેની કારકિર્દી ઉજ્જવળ બની શકશે. તો હર્ષિતભાઈ આગળ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષરો છે ર અને ત. વ્યવસાયિક પ્રયત્નોમાં સમૃદ્ધિ વધશે આજે, એટલે ફોકસ કરજો તમારા કામકાજ ઉપર. અંગત સંબંધોમાં પણ આજે નજીક રહેવાશે અને ધાર્મિકતામાં આજે વધારો થશે. આમ પણ હવે ભાઈ શ્રાવણ મહિનો પતવા આવ્યો છે, થોડા દિવસો જ બાકી છે, બને તેટલી ઉપાસના પૂજા કરી લેજો. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ માંગલિક કાર્યોનું કોઈ આયોજન થઈ શકે તેવું છે. શુભ કાર્યોનું કંઈક પ્લાનિંગ આજે કરવું હોય તો થઈ શકે. શાસન તમારા સત્તામાં સહયોગ કરવા જઈ રહ્યું છે ને પણ માનસિક રીતે થોડું ધ્યાન રાખવાનું છે. વિચારોમાં દ્વિધા થાય, અશાંતિનો અનુભવ થાય તેવું બની શકે. ધનુ રાશિ જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ઢ. બુદ્ધિ કુશળતાથી કાર્ય પાર પડે તેવો દિવસ છે. પોઝિટિવિટી આજે અનુભવ કરી શકશો. પારિવારિક જીવનમાં આજે સુખનો અનુભવ થાય અને આર્થિક બાજુ પણ આજે મજબૂત થવા જઈ રહી છે. જી તો હર્ષિતભાઈ આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ખ અને જ. કૌટુંબિક પ્રતિષ્ઠા વધે તેવો દિવસ છે. આજે તમારા જીવનસાથીનો સહયોગ પણ મળવા જઈ રહ્યો છે અને કંઈક અલગ પણ આજે કરશો. મનોરંજનમાં પણ થોડો સમય વ્યતીત થાય તેવું બની શકે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. પારિવારિક કાર્યમાં વ્યસ્ત રહેવાય તેવો દિવસ છે આજે, એટલે બીજી દિવસ છે પણ અંગત બાબતે. કાર્યક્ષેત્રે તમારા સહકર્મીના સહયોગની અપેક્ષા હશે તો તે પૂરી થશે, પણ માનસિક તાણ આજે વધુ રહે એવું બની શકે, માટે થોડું યોગ, પ્રાણાયામ, કસરત કરવા જરૂરી છે. હવે મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. મીન રાશિના વ્યક્તિ માટે આર્થિક ક્ષેત્રે આયોજન જરૂરી છે. પ્લાનિંગ ખૂબ અગત્યનું છે. ફાઇનાન્શિયલ બાબતે ધન લાભની સારી રકમ અટકેલી છે અને તેમાં પ્રયત્ન કરવો જરૂરી રહેશે. સંપત્તિના કામો આજે થઈ શકે. પ્રોપર્ટી રિલેટેડ, ઘર, બાતે, મકાન, એના કોઈ કાર્યો કરવા હોય તો તે થઈ શકે તેમ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી થાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.